કેમ છો મિત્રો? મજામાં થઈશું અને અજય પ્રજાપતિ વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે જઈશું વાડીએ, કારણ કે 4-5 દિવસથી વરસાદ આવે છે અને બધા કહે છે કપાસ બગડો મહિનો હોય, તો આજે તમને કપાસ બતાવશું કેવો બગડે છે, તો વિડીયોમાં જરૂર બના રહેજો। આજે આપણે અને આ ભવ્યાબેન બે વાડી જવાના છે, તો વિડીયોમાં તમે આજે જરૂર બના રહેજો। ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં બેસી જાય છીએ અને આપણે બેસી ગયા છીએ અને સૃષ્ટિબેન પણ બેસી ગયા છે। એ દે હાલો વાડીએ તો ક્યાં નાચો મેં અને ભવ્યાબેન પણ વાડી આવવા માટે તૈયાર થઈ ગયા છે, એ પણ ગાડીમાં ખડકાઈ ગયા છે। હા બધા ગાડીમાં બેસી ગયા છે, વાડીએ તો આવી ગયા કા ભવ્યાબેન? આપણે કેવો કપાસ છે આપણે વાડીએ? મિત્રો વરસાદ તો બહુ ઝાઝો પડ્યો છે, પણ આપણે કપાસ બધાને બગડે છે, પણ આપણે નથી બગડ્યા। કારણ એવું છે કે આપણે કાંઈ પાણી છે નહીં, એટલે આપણે કાંઈ પાણી પાતા નથી કપાસને, એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે જે પાણી પાતા હોય ને એને કપાસ જલ્દી બગડે, અને આપણે કાંઈ પાણી પાતા નથી, વરસાદના પાણી થાય અને આપણે કાંઈ કપાસ એ બગડ્યો નથી। આપણે લગભગ 4-5 દિવસ થયા, આજ પહેલી વાર આવ્યા વરસાદ આવવાથી કપા બહુ સારો જોરદાર છે, તમે જોઈ શકો છો। મિત્રો ફાઇનલી જોઈ શકો છો કપાસ તો સારો છે, પણ હવે તવડાવો પણ મીનો છે, રૂ પણ આવી ગયું છે બાદ, તમે જોઈ શકો છો। જી રૂ આવી ગયું હતું એ તો ખરાબ થઈ ગયું ફાઇનલી, જોઈ શકો રૂ તો ખરાબ થઈ ગયું છે, કેમ કે વરસાદ આવ્યો ને એટલે રૂના ડાબકા તો ખરાબ થઈ જાય, એટલું તો નુકસાની થાય, અને એ તો ખેડૂત જ સમજી શકે એની નુકસાની। હવે તો કપા તો એમ તો બળવા મીનો છે, પણ તો 90% ઉપર સારો છે, 5% જેવો બેરો છે, બાકી 90% ઉપર સારો કપા છે। એકદમ જબરદસ્ત વાતાવરણ છે વાડીએ। મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો, અને બને એટલું શેર કરજો। શાબાશ બેટા, બહુત બઢિયા। ફાઇનલી મિત્રો અમે વાડી ફરતો આટો માર્યો છે અને થાકી જાય, તો ભૈયાબેન અને સૃષ્ટિબેન કહેવા થાકી જાય, પપ્પા હવે ખાટલે બેસી જવી,